માતાજી, તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પાણી આવે એક ગ્લાસ એકદમ તાજું ગાડી આપણી અમે ઊભી છે. યુવરાજસિંહ ગાડી સાફ કરે છે. એ પેલા નાઈને ગયા છે. હવે આપણે જરાક નાઈ લઈએ પછી મળીએ એક નાનકડા બ્રેક પછી. મિત્રો નાઈન મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. યુવરાજસિંહ દાંત કાઢે દાંત પડે છે. બરોબરમાં શું કહેવાય, નાસ્તો વાસ્તો કરી લીધો છે ભાઈ અત્યારે આવીને. એટલે ચાલો હવે આપણે નાસ્તો કરવા આજ બીજી વાર નાસ્તો કરવા આવ્યો છે. ચાલો મિત્રો નાસ્તો કરવા. યુવરાજસિંહ નાસ્તો કરવા બેસી ગયા છે. આજ ઉપવાસ હતો પણ ઉપવાસ તોડી નાખ્યો ભાઈ. શનિવાર હતો આજે. હાલો બધા મિત્રો નાસ્તો કરો. મિત્રો આપણે ફાર્સ હોટલ આગળ ઉતા હતા. અમે ટાંકો છે આગળ નાયા ધોયા મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા બે ભાઈ. અને નાસ્તો એ કરી લીધો છે. દીવાબત્તી થઈ ગયા છે. હવે ગાડીમાં હવા ભરાય ને એટલે આપણે ઉપડવાનું છે. યુવરાજસિંહ ગાંડા કાઢવાનું ચાલુ કર્યું છે. અને આ છે અમારા ભાવનગરની ગાડી છે ભાઈ, દેવકી નંદન જયેશભાઈ ની કાદરભાઈ ની છે લગભગ. અને ઓલી ભાવનગરની ગાડી છે ભગવતી, નાસિક પાસે હાલે છે. બે ભાઈ નાસ્તો કરે છે એટલે આગળ આપણે નાસ્તો કરી લીધા એટલે હવે આપણે નીકળીએ. હવા ભરાય એની વાત છે. આજના દિવસમાં તારે કઈ કેવું છે? મારે કઈ નથી કેવું. તારે કઈ કેવું હોય તો કે. મારે કઈ દર્શકોને કઈ આપણે જવાનું છે હૈદરાબાદ. પછી આગળ જોઈ કેમનું છે. આયલું જવાનું ધીમે ધીમે. તો મિત્રો આપણે કાલ સવારે 11 વાગે અમદાવાદ થી નીકળ્યા હતા. અહીંયા અત્યારે દહીવેલ પાર્કિંગ હોટલે રાતના 2 વાગે પહોંચ્યા. 400 કિલોમીટર કપાઈ ગયા છે. હજી આપણે હૈદરાબાદ 850 કિલોમીટર જેવું છે. 850 થી 900 હજી બાકી છે. તો અત્યારે આપણે 9 વાગે નાસ્તો વાસ્તો નાહી ધોઈને બધું કામ પતાવીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હાલો હવે આપણે નીકળીએ હૈદરાબાદ જવા માટે. અને પાર્કિંગ અહીંયા છલ્લો છલ ભરેલું છે ભાઈ. તો મિત્રો અત્યારે ધોલિયા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હવે પહોંચશું સાકરી. હાઈવે વધી ગયા છીએ. અહીંના ડુંગર ને નજારો જો. મિત્રો જો અમે ડેમ આવ્યો છે ડેમ. અને એ ફરતા ડુંગર ને વચમાં ડેમ ને કેવો સીન લાગે જો. હમણાં નજીકથી દેખાડું ડેમ. હાવ રોડ ટચ જ આવશે હજી હમણાં. જોઈ લો કેવું વાતાવરણ છે ભાઈ. જોઈ લો ભાઈ ડેમનો નજારો કેવો મસ્ત આવે છે અત્યારમાં.
મજા છે. થોડીક આમ ઘાટ આવતો અહીંયા આગળ ત્યાં નવો 4 લેન રોડ બનાવ્યો ને તે આખો ડુંગરને કાપી નાખ્યો અહીંથી અને પછી રોડ બનાવ્યો છે એટલે ઢાળ આવો ઓછો કરી નાખ્યો. એટલે નકર આમ ચડવાનું આવતું એ પાછું ઉતરવાનું આવતું. અઘરો રોડ હતો, હવે સારો કરી નાખ્યો. એના કાંઠે આ બધી દુકાનો છે, આ બધી મચ્છી મળે આ ડેમમાંથી પકડેલી અને આપણા કાંઈ કામનો નથી. ડેમ અમને દેખાડ્યો ને મસ્ત આવેલું આવે છે એકદમ તાજું સુંદર. પેલા અહીંયા બીજું જૂનું નાળું હતું ને ત્યારે અમે અહીંયા નાવા ઊભા રહેતા. હવે ઊંચું નાળું થઈ ગયું એટલે ગાડી રાખવાની. તો આપણે અત્યારે પહોંચ્યા છીએ ધુલિયા અને જો ગુરુદ્વારો આવ્યો છે, કેવો મસ્ત છે ભાઈ. અત્યારે 11 વાગ્યા છે, ધુલિયા પહોંચ્યા છીએ. 9 વાગે નીકળ્યા હતા દેવેલથી પાર્થ હોટલમાંથી. અત્યારે 11 વાગ્યા છે, 10-11 કલાક થઈ ધુલિયા પહોંચ્યા છીએ. તો આ હાઈવે છે મુંબઈ આગ્રા હાઈવે. હવે આગળ એક નાગપુરની ચોકડી પડશે, ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ જવાનું છે. આ પહેલી ચોકડી આવશે 40 ગાંવવાળી, 40 ગાંવ રોડ જાય. પછી બીજી ને ત્રીજો બ્રિજ નહીં ચડવાનો, એની નીચેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દેવાનો એટલે સીધા નાગપુર હાઈવે પકડવાનો છે. આપણે જોઈ લ્યો આપણે ધુલિયા. દાદાની મૂર્તિ મસ્ત હતી, ટ્રેક્ટરમાં બેહાડી ગયા. હલો મિત્રો, તો આપણે નાગપુર હાઈવે ઉપર ચડી ગયા. નાગપુર અહીંથી થાય છે 510 કિલોમીટર, પણ આપણે નાગપુર નથી જવાનું. અકોલાની પહેલાં બાલાપુર આવે, બાલાપુરથી આપણે પાતુર ને પછી નાંદેડવાળો હાઈવે પકડવાનો છે. તો અત્યારે આપણે ધુલિયા વટી ગયા છીએ અને નાગપુરવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે એકાદી વાર ચા પીવી પડશે. થોડીક વાર આપું યુવરાજસિંહને હાંકવા. મારો હાઈવે આવ્યો છે એટલે. મિત્રો, તો આ છે જલગાંવ બાયપાસનો બ્રિજ. જલગાંવ બાયપાસમાં રોડ પેલા બંધ હતો, સિટીમાંથી જવું પડતું. હવે જલગાંવ બાયપાસ ચાલુ થઈ ચૂક્યો છે, આપ જોઈ શકો છો. આ બ્રિજ બનાવવામાં જ મૂળ વાર લાગી ગયા. રેલવેનો બ્રિજ છે, બહુ ટાઈમ થઈ ગયો. મેન હાઈવે તો કેદુનું બની ગયું તો ગયા વર્ષનો. 12 મહિનાથી આ બ્રિજનું કામ ચાલુ હતું. તો અત્યારે જલગાંવ બાયપાસ ચાલુ કરી દેવામાં આવ્યો છે. જોઈ લો, તો આવો કંઈક બન્યો છે રેલવેના પાટા. આ બ્રિજમાં વાર લાગી ગઈ અને મસ્ત વાતાવરણ દેખાય છે ભાઈ. અમે દેખાય છે જલગાંવ સિટી છે. યુવરાજસિંહ આગે છે, ધીરે ધીરે ચાલી બધા અને એનું વાતાવરણ જો ભાઈ, દિલ ખુશ થઈ જાય એવું વાતાવરણ છે. એ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે ભાઈ. હવે શિયાળો નજીક આવી ગયો ને એટલે એ મસ્ત વાદળ કેવા મસ્ત દેખાય છે. જલગાંવ ભોગ્યા છે, નદી જાય છે 2 કાંઠે. તો આમ પ્રવાહ થોડોક ઓછો થઈ ગયો. ઓલા ઉકાઈ ગયેલા ઝાડવા છે ને ત્યાંથી ફૂલ નથી જતી હતી પહેલાં. જોઈ લો, એ ફૂલ ભરેલી છે ભાઈ નદી. છલો છલ 2 કાંઠે જાય છે ભાઈ. અને આમ જો કેળાનું ને એવું બધું વાવેતર છે વાડીઓમાં. કેળા આ બાજુ બહુ પાકે હો ભાઈ.
જલગાંવ, સિરપુર, ચોપડા, શાહદા અને આ બાજુ દેખાય છે જલગાંવ સિટી છે. તો અત્યારે આપણે 3:15 થઈ ગયા છે. અમે ઓલી સાઈડ રોંગ સાઈડમાં ગાડી રાખીને આપણી સાઈડમાં ગાડી રાખીને રોંગ સાઈડમાં જમવા આવે છે. સિયારામ યાદવ શુદ્ધ શાકાહારી ઢાબા છે. હવે આગળ જમીને પછી આપણે ધીરા કિલોમીટર કાપીએ. હોટલે અહીંયા ઈંડા બનતા હતા એટલે આપણે પાછા આવીએ એવા. હવે અહીંયા નથી ને જમવું. હવે આગળ ક્યાંક સારી હોટલ જોઈએ. અત્યારે પહોંચ્યા મુક્તાઈનગર, નાગપુર હાઈવે ઉપર મુક્તાઈનગર. મિત્રો જો ધજા લગાવી હનુમાનદાદાની. હા ભાઈ. હેલો મિત્રો, જય માતાજી. તો આપણે પહોંચી ગયા છીએ બાલાપુર. અને હવે હૈદરાબાદ અહીંથી થાય છે 500 કિલોમીટર. સવારમાં હૈદરાબાદ નો પહોંચે ભાઈ. અત્યારે આપણે બાલાપુર પહોંચ્યા છીએ. કાલ બપોરે કે કાલ સાંજે હૈદરાબાદ પહોંચે. હાલો ને સવારમાં પહોંચી જાય બસ. અને આ છે બાલાપુર સિટી. આખું બાલાજી સિટી પાર કરીને પછી આપણે આમ જવાનું છે બાયપાસમાં. અને અમે જો થર્મલ પાવર પ્લાન્ટ જેવું લાગે છે. આ બાજુ વાડી વિસ્તાર ને એવું બધું છે અને બહુ મસ્ત નજારો છે. આ આવાસ યોજનાના ઘર હોય એવા ઘર, સોસાયટી છે નાની એવી. અને અહીંયા આગળ કાંઈક એક આ મૂર્તિ વિસર્જન કરે છે. જો મિત્રો કેવી મસ્ત માતાજીની મૂર્તિ છે. જો અહીંયા આગળ આ નદીમાં મંદિર માતાજીની મૂર્તિ વિસર્જન કરશે. હાઇડ્રાથી હો ભાઈ. પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે. આ છે સિમલા હોટલ. આપણા જાણીતા છે હોટલ વાળા. રોંગ સાઈડમાં જેટલું ટ્રાફિક છે એટલે ઊભું રહેવાય એવું નથી. અહીંયા આગળ જો ઢોર ભડક્યા છે, દોડ થયા છે ઢોર, એટલે અહીંયા જરાક ટ્રાફિક ઊભું રહી ગયું છે ગાડીનું. અને મૂર્તિ વિસર્જન કરે છે આમે માતાજીની, એટલે ઓલો રોડ બંધ કરવામાં આવ્યો છે. આ એક લાઈન ચાલુ છે. આવક જાવક બધી ગાડીઓ આ રોડે હાલે છે. આપણે હમણાં થોડીક જ વારમાં અમે ઓવરબ્રિજ આવશે એની નીચેથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે. 30 કિલોમીટર છે ને આપણે સિંગલ રોડમાં જવાનું છે પાતુરોથી. પાતુરથી પાછો આકોલા નાંદેડ વાળો 4 લાઈન હાઈવે મળી જાય. અને અત્યારે પહોંચ્યા છીએ બાલાપુર. તો મિત્રો અમે જો સર્વિસ રોડ ઉપર આપણે ગાડી લેવાની છે. બ્રિજ એટેથી આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ. અને આ સીધો રોડ જાય છે આકોલા અમરાવતી નાગપુર. અને આ બ્રિજ એટેથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ. અને આ ધુલિયા બાજુથી આવ્યો રોડ. તો જી આતંકવાની તૈયારી થઈ ગઈ છે ભાઈ. જાઓ નહીં જવાનું તો એની જેવું છે રિક્ષાનું કામ. હાલો તો બ્રિજ હેઠેથી મારતીએ ડ્રાઈવર સાઈડ. અને બ્રિજ હેઠે તરત જ તે ગુરુદ્વારો છે. તો બધા માણસો પંજાબથી ફરવા આવ્યા છે દર્શન કરવા. જય સદગુરુ. અને અહીંથી આપણે ડ્રાઈવર સાઈડ જવાનું છે. મિત્રો ટર્ન મારી દીધો છે. સિંગલ રોડ ઉપર હાલવાનું છે 31 કિલોમીટર. દિયા થંભાનો ટાઈમ થઈ ગયો છે. સનસાઇટ કેવો મસ્ત નજારો છે. સૂરજનારાયણ ભગવાન કેવા મસ્ત ખીલ્યા છે, જોઈ લે. જાણે ઓલો આપણે ચિત્ર જો. અહીંયા આગળ નદી છે. અહીંયા નદીમાં સિંગલ રોડ થઈ ગયો છે એટલે અહીંયા આપણે ધીરી પાડવી પડશે. એક લાઈન જ પાસ થાય આ રોડમાંથી.
અને જો સમુદ્ર દિયા તુમ્બોનો ટાઈમ છે કેવું સુંદર ચિત્ર લાગે છે. Grab my shades and hit the streets, no plan, chasing vibes like હેલો મિત્રો, તો આપણે અત્યારે પહોંચ્યા છીએ હિંગોલી મહારાષ્ટ્રમાં અને હૈદરાબાદ અહીંથી થાય છે 450 કિલોમીટર. હૈદરાબાદ વટીને આપણે બીબીનગર ખાલી કરવાનું છે આપણે ભોનગીર રોડ ઉપર હૈદરાબાદથી. તો એ જ્યાં ખાલી કરવાનું છે એ થાય છે 450 કિલોમીટર અને અત્યારના વાગ્યા છે 9:15. તો બપોરે ખાધું નથી કેમ કે ઓલી હોટલે ઊભા રહ્યા હતા, એક હોટલે જમવા ને ઈંડા બનતા હતા એટલે ત્યાંથી પાછા આવીએ એવા જ ઉભા નહોતા. હવે એક રાજસ્થાની હોટલે જમવા ઊભા રહ્યા છીએ અને કેટલા કિલોમીટર આપણે કપાઈ ગયા છે એ તો જોયું નથી. અને હવે આપણે 450 કિલોમીટર હજી બાકી છે જ્યાં ખાલી કરવાની છે. તો અત્યારે રાજસ્થાની વીર તેજાજી રાજસ્થાની નાગોર ઢાબે ઊભા છીએ, શુદ્ધ શાકાહારી હોટલ. રાજસ્થાનની બધી ગમે એ હોટલે ઊભા રહ્યો તમે 99% શુદ્ધ શાકાહારી, 100% શુદ્ધ શાકાહારી જ મળશે. બાકી બીજી બધી હોટલે ઊભા રહ્યો ને ત્યાં વીમો ઈંડાય મળે, મચ્છી મટને મળે. કેમ કુકડે કુકે મળે? હા, કુકડે કુકે મળે. કુકડે કુક. તો આ જો આપણે જેમ ભાતુજી દાદા છે એમ વીર તેજાજી રાજસ્થાનમાં થઈ ગયા છે. હાલો તો હવે આપણે જમી લઈએ. બને છે ભાઈ? જમવાનું આપણે ઘર જેવું છે ભાઈ. હા સારું લોટ છે ઘેવનો હા અને સાદી આપણે ભાજી કાપીને નજર સામે બધી તરકારી બનાવવાની છે, બરાબર. અને રોટલી આપણી તવાની છે, ચપાતી. હા પ્યોર વેજ, પ્યોર વેજ, ફિલ્ટર પાણી કિચન સુધી. અને ઘરે વેન ગરમ મસાલો કોઈ દિવસે વાપરતા નથી. હા હાવ દેશી. હાવ દેશ. અને આપણે ગાડીમાં પાર્કિંગમાં ફૂલ સુવિધા, કોઈ તકલીફ નહીં. આપણે બધું સપોર્ટ હારે ગાડી ઊભી રહે છે. જ્યાં સુધી પાર્કિંગ में ગાડી ઊભી ત્યાં સુધી મારી છે, તમારી નથી. બરાબર, એટલી જવાબદારી મારી ગાડીની, બરાબર. બરાબર. આપણે આ કઈ જગ્યાએ અને કઈ હોટલ છે? ये वीर तेजा नागौरी राजस्थानी ढाबा. હા ये वरड फाटा. હા વરંટ કાંટા. वरड फाटा. ઠીક वरड. ઠીક. આ માટે જમવાનું બને છે ભીંડી મસાલા લાઈવ કાપીને. કાચી ઘર જેવી બનાવીને આપવાની. હા તો મિત્રો, જેમ કે તમે જોયું અત્યારે આ હોટલમાં તાજી સબ્જી કાપીને બનાવીને ફ્રાય કરીને દેવામાં આવે છે અને ગ્રેવી વગેરે બધું તાજું તાજું જ નાખે છે, પડતર નથી હોતું. તો હવે જોઈએ ટેસ્ટ કેવો છે જમવાનો. સબ્જી બને છે, યુવરાજસિંહ માથે ઊભા છે. હાલો મિત્રો જમવા. મિત્રો આપણી સબ્જી આવી ગઈ છે. આ છે ભીંડી ફ્રાય, ભીંડી મસાલા અને રોટલી આવી ગઈ છે. ડુંગળી તો આવી ગયેલી જ છે પહેલેથી. આ મોટા ભાઈ છાશ આવવા દો ને, આ એક ગ્લાસ બનાવો. હાલો ભાઈ, હવે છાશ આવશે એટલે જમવાનું એકદમ ઘર જેવું બનાવે છે. ટેસ્ટ કરીએ. યુવરાજસિંહે ટેસ્ટ કર્યું છે. શું કહે છે યુવરાજસિંહ? શું છે, કેમ છે ટેસ્ટ? મિત્રો, આ નવી હોટલ બની છે, ત્યાં ગાડીવાળા સપોર્ટ કરો એટલે હાલે. એમ તો હાલે તો છે, જો ટ્રાફિક જુઓ. હાલો મિત્રો જમવા. જમી લીધું છે અને હવે આપણે નીકળવાનું છે. ઘડીક આ ટ્રેક્ટર આડું છે એ નીકળે પછી આપણી ગાડી નીકળશે. અને મસ્ત હોટલ હતી ભાઈ. આ હોટલનું નામ છે વીર તેજાજી રાજસ્થાની નાગોર ઢાબા, હિંગોલી પાસે આવી છે. હાલો તો મિત્રો, આપણે હૈદરાબાદ છે 450 કિલોમીટર. હાલો તો મિત્રો, આપણે હૈદરાબાદ છે 450 કિલોમીટર અને આપણે જવાનું રહે હિંગોલી, નાંદેડ, દેગલુરથી પછી વચમાં નાના નાના ઘણા ગામ આવે. સીધા સાંગારેડીથી હૈદરાબાદ ને હૈદરાબાદ રિંગ રોડ થઈને પછી આપણે ભોનગીર રોડ ઉપર બીબીનગર આવ્યું, ત્યાં આગળ ખાલી કરવાની છે. તો હાલો મિત્રો, આજનો બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરીએ. રાત થઈ ગઈ છે
અને ઠંડીનો માહોલ બની ગયો છે. જો યુવરાજ કે કાન બાન બાંધી દીધા છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આમનો સપોર્ટ કરતા રહેજો એટલે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને ખુશ રહો. ટાટા, બાય બાય.